وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِالْأُنثَىٰ ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ. અને તેઓમાંથી કોઈને જ્યારે દીકરીના જન્મની ખુશખબરી સંભળાવવામાં આવે છે ત્યારે તેનો ચહેરો કાળો થઈ જાય છે અને ગુસ્સાના ઘૂંટ પીતો રહે છે. તફસીર: અરબના જાહિલો અને મુશરિકો ફરિશ્તાઓને અલ્લાહની દીકરીઓ કહેતા હતા, પરંતુ પોતે જ્યારે પોતાની દીકરીઓને જીવતી દફન કરતા ત્યારે કહેતા, આ દીકરીઓને ત્યાંની દીકરીઓ સાથે ભેળવી દો. હકીકતમાં આ મુશરિકો છોકરીઓને શરમ અને અપમાન માનતા હતા. તેઓ છોકરીઓને આર્થિક ભાર સમજતા અને ગરીબી તથા દુષ્કાળના ભયથી તેમને મારી નાખતા હતા. આવા અંધકાર અને જાહિલ વાતાવરણમાં અલ્લાહ તરફથી મોકલાયેલા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની દીકરી વિશે ફરમાવ્યું, ફાતેમા મારો ટુકડો છે. અને દીને ઇસ્લામમાં જેવી રીતે રસૂલ માણસોને ehકામ શીખવાડતા, એવી જ રીતે હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલ્યાહા ઓરતોને ઇસ્લામના કાયદા કાનૂન શીખવાડતા. હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, દીકરીઓ બહેતરીન સંતાન છે. અને અલ્લાહ તાલાએ પણ પૈગંબરની પેઢી તેમની દીકરી હઝરત ફાતેમા ઝહરા થકી આગળ વધારી છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે એક માણસ આવ્યો જે પોતાની દીકરીના જન્મથી દુઃખી હતો. ઇમામે તેને પૂછ્યું, તને વધારે ખબર છે કે અલ્લાહને? તે માણસે કહ્યું, અલ્લાહને. ત્યારે ઇમામે ફરમાવ્યું, તો અલ્લાહે જ તારા માટે જે સારું હતું તે પસંદ કર્યું છે અને તને દીકરી અતા કરી છે.